અલ-કાયદા મોડેલ સાથે જોડાયેલા કુલ 4 આતંકવાદીઓની ધરપકડ। મોડાસા શહેરમાંથી સૈફુલ્લા કુરેશીની એટીએસે ફરી ધરપકડ। મારો ભાઈ એક સંગાત જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરોબર। તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નતો કરતો। એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ આટલું। તમને ક્યાં શંકા ના ગઈ કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી, એને કઈ કીધું જ નથી, કઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નતો આવતો, કોઈ મળવા જ નતો આવતો। પોલીસ આવી છે લેવા? હા, ને મને હું ને મારો ભાઈ એક સંગાત જોઈન્ટ ફેમિલી વાળી છે, પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં, બરોબર। તો અમને તો કઈ જાણ નથી એ શું કરતો હતો એ શું નતો કરતો। એની જોબ પરથી કાલે 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ। કાલે સાંજે 7:30 વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાસ્તે ઉઠાવ્યા છે। બસ આટલું। તમને ક્યાં શંકા ના ગઈ કે કોઈ જોડે ફોનમાં કંઈક કરે છે કંઈક? ના, કોઈ શંકા નથી, એને કઈ કીધું જ નથી, કઈ વાત જ નથી કરી અમને। કોઈને મળવા આવતું તું ઘરે? ના, કોઈ નહીં, કોઈનો ફોન બી નતો આવતો, કોઈ મળવા જ નતો આવતો। પોલીસ આવી છે લેવા? હા, એટીએસ ઓફિસર આવ્યા, અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર છે। ક્યાં નોકરી કરતો હતો, શેની કામ કરતો હતો? એ રજાડી ફર્નિચરમાં જતો હતો, ત્યાં પેલું બધું બતાવવાનું, બસ સારી ફર્નિચર એ 1.5 વર્ષથી। ઘરે આવ્યા પછી એ ફોન પર આ રીતે કરતો હતો, ખબર હતી? હા, રાત્રે 2 કલાક ફોન લઈને બેઠો હતો ને, બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં। આ પોલીસ ઉઠાઈ ગઈ, તમને ક્યાંથી ખબર પડી? એ અમને 9:30 વાગે પોલીસ ઉઠાઈ ગઈ, 10 વાગે અમને ખબર પડી કે એને પોલીસ ઉઠાઈ ગઈ। બસ થોડા પાછળ જાઓ ને। લઈ લો ને, જે આવે લઈ લો ને।